નથી ફ્રેન્ડ્સ પુલ્લા, નથી ઢોકળા, નથી કોઈ શેકવાની મગજમારી કે નથી કોઈ પણ પ્રકારના તેલનો કે ઘીનો ઉપયોગ કર્યો, છતાં પણ ફ્રેન્ડ્સ એટલી સરસ મજાની સુપર સોફ્ટ રેસીપી બની છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને ફટાફટ આ રેસીપી તૈયાર થઈ જાય છે. જ્યારે ફ્રેન્ડ્સ આ રેસીપી બની ત્યારે મારા સાસુએ મને કહ્યું કે તે જમવાનું દાળ ભાત શાક રોટલી ન બનાવી હોય તો પણ ચાલો, કેમ કે ખરેખર જે આ રેસીપી છે બહુ જ સરસ બની છે. થોડીક તારે વધારે બનાવવાની જરૂરિયાત હતી. એ તો ફ્રેન્ડ્સ આ રેસીપી અડધી તો રસોડા પર જ ખાઈ ગયા, એમનું પેટ ભરાઈ ગયું. હવે કહે કે મારે જમવું નથી, છતાં પણ જમવાના ટાઈમે જમવા બેઠા તો પણ ફ્રેન્ડ્સ આ રેસીપી ખાઈ ગયા. એટલી ટેસ્ટી બની હતી. ફક્ત મારા સાસુ નહીં, ઘરમાં બધાને બહુ જ પસંદ આવી. એકવાર ચોક્કસથી બનાવજો. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં પૌવા લીધા છે. પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું. તો 2 થી 3 વાર મેં પાણીની મદદથી આને સારી રીતે વોશ કરી લીધા છે. બધું જ પાણી તમારે નીકાળી દેવાનું. ત્યારબાદ અડધી વાટકી જેટલું પાણી આની અંદર ઉમેરીશું અને હાથની મદદથી આ રીતે હળવેથી પ્રેસ કરીશું કે જેથી બધું જ પાણી આ રીતે ઉપર આવી જાય અને જે પૌવા છે બધા જ પાણીની અંદર ડૂબી જાય. તો ફ્રેન્ડ્સ 1 વાટકી પૌવા લીધા હતા, એની સામે મેં અત્યારે અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. બધું જ માપ તમે એકદમ પરફેક્ટ રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે. હવે એની સાઈડમાં મૂકી દઈશું. હવે બીજા બાઉલની અંદર એ જ વાટકીની મદદથી મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, તમે ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એ જ વાટકીની મદદથી 1 વાટકી ભરીને મેં સોજી લીધી છે. દહીં અને સોજીને સારી રીતે મિક્સ કરી લઈશું. બનાવી ફ્રેન્ડ્સ એકદમ સરળ છે, બહુ જ આની અંદર માથાકૂટ નથી, ફટાફટ તૈયાર થઈ જશે અને ઘરની અંદર રહેલી સામગ્રીથી જ આ રેસીપી તૈયાર થઈ જશે. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. બિલકુલ પણ પાણી કે ફરીથી દહીં એડ નથી કર્યું. ચાલો હવે આને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. હવે લીધો છે એક મિક્સર જાર. જે પૌવા છે પાણીની અંદર બહુ જ સારી રીતે ફૂલી ગયા છે, બધું જ પાણી દૂર થઈ ગયું છે. તો આ રીતે આપણે બધા જ પૌવા આની અંદર ઉમેરી દઈશું. જો કદાચ થોડું ઘણું પાણી બચી ગયું હોય તો આની અંદર જ તમારે એડ કરી દેવાનું. અને પા વાટકી જેટલું મેં પાણી લીધું છે આની અંદર. હવે 2 થી 3 તીખા લીલા મરચાં કટ કરીને એડ કરીશું. તમારે પાણીનું માપ સોજી હોય કે પછી દહીં હોય કે પછી પૌવા હોય, બધું જ માપ તમારે એક જ વાટકીનો ઉપયોગ કરવાનો, જેથી બધું જ માપ પરફેક્ટ આવે. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો એકદમ ફાઇન ક્રશ કરવાની જરૂરિયાત નથી, થોડું અધકચરું રહે એ રીતે મેં આને ક્રશ કર્યું છે. કેમ કે આમ કરવાથી જે ટેસ્ટ હોય છે રેસીપીમાં બહુ જ સરસ આવતો હોય છે, દાણેદાર. એટલા માટે ચોક્કસથી આ રીતે તમે ક્રશ કરીને બનાવજો. તો બધું જ ક્રશ કરેલું મિક્સર એક બાઉલની અંદર નીકાળી દઈશું. જો તમે આ રીતે ટચ કરશો તો તમને થોડુંક અધકચરું ક્રશ થયેલું લાગશે, બટ આ પરફેક્ટ છે. હવે એ જ મિક્સર જારની અંદર જે સોજી આપણે દહીંની અંદર પલાળીને રાખી હતી એ બધી જ આની અંદર ઉમેરી દઈશું. હવે આની અંદર ફ્રેન્ડ્સ તમારે કેટલું પાણી એડ કરવાનું છે એ ખાસ ધ્યાનથી જોઈ લેજો. અને હા, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરી છે જે તમને રોજિંદા જીવનમાં ખરેખર બહુ જ ઉપયોગમાં આવશે. તો ચોક્કસથી તમે મંગાવી શકો છો અને બહુ સારી ચાલશે. હવે આની અંદર જે દહીંવાળી વાટકી હતી તો એ 1 વાટકી ભરીને પાણી એડ કરી અને થોડુંક આને મેં ક્રશ કરી લીધું છે. 1 મિનિટ પણ ક્રશ કરવાની જરૂરિયાત નથી, ફક્ત 30 સેકન્ડ જેટલું મેં આને ક્રશ કર્યું. હવે ક્રશ કરેલું જે મિક્સર છે એ પૌવાના મિક્સરની અંદર એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી આની અંદર જે કણીઓ હોય બધી અલગ પડી જાય. જો આ રીતે થોડુંક દાણેદાર રહે તે રીતે તમારે રાખવાનું, જેથી જે રેસીપી છે બહુ જ સરસ બનશે. એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો આ રીતે તો પરફેક્ટ જ તૈયાર થશે. હવે બીજા બાઉલની અંદર ઝીણું ચોપ કરેલું એક નાની સાઈઝનું ટામેટું લીધું છે. તેની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર 1 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. દળેલી થોડીક ખાંડ એડ કરીશું, 3 ચમચી જેટલી. જો તમને ખાંડ પસંદ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ અમારા ઘરમાં આવો ટેસ્ટ બધાને બહુ જ પસંદ છે, ખટમીઠો. હવે લીંબુનો રસ એડ કર્યો છે, તો અડધા લીંબુનો રસ ઇનફ છે આની અંદર, કેમ કે આપણે દહીં પણ એડ કર્યું છે સોજીની અંદર, એટલા માટે. સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડોક પણ વિડીયો તમને પસંદ આવ્યો હોય, થોડી પણ રેસીપી તમને યુનિક લાગી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. 7 જેટલા મેં બાફેલા બટાકા લીધા છે. આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું અને થોડી કોથમીર પણ એડ કરી છે, 2 ચમચી જેટલી. સારી રીતે બધા જ મસાલા સાથે આને મિક્સ કરી લેવાનું, જેથી બધું જ જે ટેસ્ટ છે એ બધી જ જગ્યાએ એક સરખી રીતે પડી જાય. બહુ જ સરસ રીતે મેં બટાકાનો ચટપટો મસાલો તૈયાર કરી લીધો છે. હવે આ રીતે એક મોટી સાઈઝનો ભાગ લઈશું અને ત્યારબાદ ગોળ શેપ તૈયાર કરી લઈશું. આ રીતે બધા જ શેપ તૈયાર કરી લેવાના. તો ફ્રેન્ડ્સ 5 જેટલા શેપ આટલા બટાકામાંથી તૈયાર થયા છે.
આ બટાકાના મસાલાથી ફ્રેન્ડ્સ એટલી સરસ મજાની ચટપટી રેસીપી બનશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. હવે લઈશું કોઈ પણ એક મીડિયમ સાઇઝની વાટકી અને તેલ અથવા તો ઘીથી આને ગ્રીસ કરી લઈશું. જો તમારે બિલકુલ પણ તેલ કે ઘી વગરનું ખાવું હોય તો તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ પણ મૂકી શકાય છે. બટ હા, થોડુંક નીચેથી ચીપકી જશે એટલા માટે મેં થોડુંક આની અંદર ઘી લગાવ્યું છે. હવે જે બેટર છે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરી છે. બસ આટલા મસાલા આની અંદર ઇનફ છે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. હવે આની અંદર 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને 1 ચમચી જેટલું પાણી એડ કરીશું કે આ બધી જ જગ્યાએ એક સરખી રીતે મિક્સ થઈ જાય. હવે બસ એક જ દિશામાં સારી રીતે આને મિક્સ કરી લેવાનું. ચાલો ફરીથી આની થિકનેસ બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ આની થિકનેસ છે. બિલકુલ પણ મેં પાણી કે દહીં એડ નથી કર્યું. તમને એમ લાગતું હશે કે આ તો બહુ ઝંઝટનું કામ છે, પણ ફ્રેન્ડ્સ બિલકુલ પણ ઝંઝટનું કામ તમને નહીં લાગે. તમારે બસ ખાલી પૌવાની પાણીની મદદથી સારી રીતે વોશ કરી અને ક્રશ કરવાના છે. અને જે દહીંનું મિક્સર આપણે તૈયાર કર્યું છે બસ એને ક્રશ કરી અને મસાલો તૈયાર કરી દેવાનો. અને બસ પછી તો એકદમ ઇઝી છે. જે કટોરી આપણે તૈયાર કરી હતી તો 3 થી 4 ચમચા મોટા ભરીને મેં આની અંદર બીટર એડ કર્યું છે. વચ્ચે જે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીને ટિક્કી બનાવી હતી એ ઉમેરી અને ઉપરથી ફરીથી એક મોટા ચમચા જેટલું બેટર ઉમેરીશું. આને બિલકુલ પણ તમારે ફૂલ નથી ભરી દેવાનું, થોડીક જગ્યા ખાલી રાખવાની જેથી આને ફૂલવાની સ્પેસ મળી રહે. તો આ રીતે મેં 5 કટોરી તૈયાર કરી છે. હવે ઉપરથી વધારે એટ્રેક્ટિવ લાગે અને ટેસ્ટી લાગે એ માટે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ થોડી કોથમીર ઉપરથી એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી અને દેખાવમાં ખૂબ જ સરસ લાગે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બટ તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે. કોઈ પણ તમારે આ રીતે કાણાવાળી પ્લેટનો ઉપયોગ કરી લેવાનો અને જે પણ તમે કટોરી તૈયાર કરી છે એ આ રીતે ભરીને મૂકી દેવાની. જો કાણાવાળી પ્લેટ ન હોય તો તમે નોર્મલ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો. નીચે તમારે કટોરીને ઊંધી મૂકી દેવાની પાણીની અંદર અથવા તો સ્ટેન્ડ મૂકી દેવાનું. સોરી ફ્રેન્ડ્સ, કટોરીને ઊંધી નહીં સીધી મૂકી દેજો કે જેથી બિલકુલ પણ એ હલશે નહીં અને બહુ જ સરસ રીતે આ કૂક થઈ જશે. તો ફ્રેન્ડ્સ મેં આને 10 મિનિટ માટે કૂક કરી તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયું છે. જો તમને એવું લાગે કે આ વધારે પડતું ઉપરથી સોફ્ટ છે, કૂક નથી થયું, તો તમારી ઢાંકણ દૂર કરી 2 થી 3 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર ખુલ્લું રાખી ઢાંકણ તમારે આને કૂક કરી લેવાનું. તો સરસ મજાનું એકદમ આ કડક થઈ જશે. જો મેં આને કટ કર્યું, વાવ ફ્રેન્ડ્સ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું કે કેવી બની છે રેસીપી. વાવ ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે. અને આ ફ્રેન્ડ્સ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે આને કૂક કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે 8 મિનિટ માટે ફાસ્ટ જ રાખવાની અને જ્યારે તમે ઢાંકણ ખોલો છો ત્યારે પણ તમારે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની. જો કૂક ન થયું હોય તો ટોમેટો કેચઅપ સાથે તો સારી લાગે જ છે ફ્રેન્ડ્સ આ રેસીપી, અને સાથે સાથે દહીં સાથે પણ તમને ખાવાની મોજ પડી જશે એટલી મારી 100% તમને ગેરંટી છે. વાવ, મારા મોઢામાં તો ફ્રેન્ડ્સ પાણી આવી ગયું. ચાલો આનો ટેસ્ટ કરી લઉં કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. ટોમેટો કેચઅપ સાથે હું આનો ટેસ્ટ કરું છું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.